શહેરના અક્ષરચોક વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર દંપતીને જોરદાર અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો। ઈજાગ્રસ્ત દંપતીના આક્ષેપ અનુસાર કારમાં સવાર શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। અકસ્માત સર્જ્યા બાદ કારમાંથી ઉતરેલા એક ઈસમે દાદાગીરી કરવાનું શરૂ કરતા સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને તેને મેથી પાક ચખાડ્યો હતો। લોકોનો ભારે રોષ જોઈ મુખ્ય કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે એક ઈસમની અટકાયત કરી છે અને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યાંથી અમે આવી રહ્યા હતા અને ત્યાંથી ગાડી ફોર વ્હીલર ક્રોસ કરી, અમને ડિસ્ટન્સ ઘણો હતો પણ એ ફૂલ ફાસ્ટમાં હતો, ડ્રિંક કરેલા હતા બંને જણા। ગાડી નહીં ખબર, બીકોઝ સ્વિફ્ટ જેવી હતી, કારણ કે અમે બંને બે જ જણા હતા અને બંને અને મારો પગ તો આખો ઉપર જ હતો, ગાડી ઉપર હતી મારા, એટલે મને કંઈ ખબર જ નથી। પગ ઊંચો થઈ ગયો, મને વાગ્યું, એટલે પેલા જે બીજા ભાઈ હતા એમને કીધું મને કે આવી રીતે અમને બી ઠોકતા અમે બચ્યા છે એવી રીતે, તો એ મને ઉચકીને એ બાજુ લઈ ગયા, એટલે મને કંઈ ખબર નથી કે શું થયું। હા ના, સાઈડ પર હતી પણ આખો મારો પગ બે ગાડીની વચ્ચે ફસાઈ ગયો હતો। એ પેલા ભાઈ ભગાડી દીધો, પેલો ઉતરી ગયો અને કહે છે કે મેં એનું નામ નહીં આપું, મારી નાખે તો બી એનું નામ નહીં આપું। બંને નશામાં જ હતા અને ગાડીમાં બોટલ બી હતી, દારૂ બી હતી। આ અક્ષર ચોક સર્કલ પાસે, હા, દારૂ પણ હતી ગાડીમાં અને કહે છે કે હું નામ નહીં આપું, જે તમે જે કરવું હોય એ કરો, હું એનું નામ નહીં ફોડું, અને કહે છે કે ગાડી હું જ ચલાવતો, ગાડી કઈ ગઈ તો પછી એ ચલાવતો તો મારા પગમાં અહીંયા સોજો ચડ્યો, મારા હસબન્ડને પગમાં લોહી નીકળી રહ્યું છે, વાગ્યું છે।